ચાલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ મૂળાની ભાજીનું શાક. આના માટે મેં મૂળાની ભાજીને સારી રીતે સમારી લીધી છે. અહીંયા હું બધી મૂળાની ભાજી સમારી અને કાણાવાળા વાટકામાં લઈ લઈશ. અને એની સાથે જે કાંદાનો ભાગ આવે છે મેં એને પણ થોડો સમારી લીધો છે. આ મૂળાની ભાજીમાં નાખીએ તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. આના માટે એક કઢાઈમાં તેલ મૂકી અને તેમાં હિંગ અને હળદર નાખ્યા છે અને મૂળાની ભાજી ઉમેરી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ઢાંકી અને થોડીક વાર ચડવા દઈશું. મૂળાની ભાજી ચડી જાય પછી તેમાં મસાલા કરી લઈશું. તેમાં મેં લાલ મરચું પાવડર નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે અને ખાંડ નાખી છે. ખાંડ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે. હવે સારી રીતે મિક્સ કરી અને આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે, એટલે હું થોડું વધારે પાણી નાખીશ, ઢાંકી અને ઉકળવા દઈશ. પાણી ઉકળી જાય પછી એમાં ચણાનો લોટ ઉમેરી દઈશ. હવે અહીંયા ચણાનો લોટ ઉમેરી અને પછી વેલણની મદદથી એને હલાવી લઈશ. હવે સારી રીતે મિક્સ કરી અને તેને 1 મિનિટ સિજાવા દેવું. જુઓ, તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું મૂળાનું ભાજીનું શાક. અહીંયા મેં સિંગ તેલ નાખ્યું છે, તેથી આ ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગે છે.